સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. ક્રોધ, માન, માયા, લોભ, પરિહરો. આ ચાર કષાયોને એક સાથે પરિહરવા માટેની વાત આપણે કરી રહ્યા છે. ચારે ચાર કષાયોને એક જ રીતે, એક જ પદ્ધતિથી કરવા માટેની એક આખી પદ્ધતિ જે ઉદય નિરોધની આપણને જણાવવામાં આવી છે. એ ઉદય નિરોધની પ્રક્રિયા જે પૂજ્ય ભદ્રબાહુ સ્વામી મહારાજે જણાવી છે નો ઇન્દ્રિય પ્રણિધિમાં, એની વાતો આપણે ગયા વખતે જોઈ. ઉદય નિરોધ બહુ સરળ કામ છે, જેની અંદરમાં જીવને છોડવાની વાત નથી કે ભાઈ બધું ભૂલી જાઓ, જે ચાલે છે એમ ચાલવા દો, સહન કરો. ના, કંઈ જ નહીં. ખાલી એવી શક્તિને વાત કરો કે જે શક્તિ એનો ન્યાય કરવાની છે, કોઈની પણ હારે બાખડો નહીં. ઉદય થયો છે, કેટલાક સમય માટે સીધે સીધું એ પાછું આપવામાં બ્રેક લગાડો. તો એ બ્રેક લગાડવાના સમયે શું કરવું? તો કે જે ઓથોરાઇઝ છે એ લોકોને એમને કહી દો કે મારે યાર આ ખોટું થયું છે, તમે જરા જોઈ લેજો. ભદ્રબાહુ સ્વામી મહારાજ આ જ વાક્યની સાથે બીજી એક સરસ ગાથા મૂકે છે, જેનો એક વાક્યમાં અર્થ બહુ સરસ રીતે મૂક્યો એમણે. કષાયોના કાલુષ્યને તજવા ઉજમાળ બનો. કષાયોના કાલુષ્યને, કાળાશને તજવા ઉજમાળ બનો. હવે આનો અર્થ કાઢવાનો છે આપણે. કષાયો ખરાબ છે, આપણને ખબર છે. કષાયોની કાળાશ એટલે શું? એ ઊંડાણમાં આજે આપણે જવાનો પ્રયત્ન કરીએ. ક્રોધ, માન, માયા, લોભ, ચારે ચારની વાત ચાલે છે. ઇન્ડિવિજ્યુઅલી ચારે ચારના સ્વરૂપો આપણે ઘણી બધી વાર સમજ્યા છીએ જીવનમાં, પણ ઓવરઓલ આ ચારે ચારનું જે આખું અસ્તિત્વ છે એ જેના આધારે ઊભું છે ને, એ એની કાળાશ છે. જેમ કે આમ બહુ સિમ્પલી આપણે કહીએ કે કોઈ એક ગુંડો માણસ છે, એ ઇલેક્શનમાં ઊભો છે. આપણે દરેક વ્યક્તિ ઈચ્છીએ કે એ માણસ હારવો જ જોઈએ, અને તેમ છતાં વોટિંગ થતાં એ માણસ જીતેલો દેખાય. પ્રશ્ન થાય કે કેમ આવું થયું ભાઈ? જો લોકો બધા આવું માને છે કે આ ગુંડો છે, જો લોકો બધા આવું સમજે છે કે આ ફરી પાછો આવશે તો ગુંડાગીરી વધશે, તો પછી એ જ લોકો એને વોટ આપીને જીતાડે છે કેમ? તો ઊંડાણમાં જતાં આપણને ખબર પડે છે કે લોકોના મનની અંદરમાં એક ભયની લાગણી છે કે જો આ નહીં જીતે ને, આને નહીં જીતાડીએ તો પણ પ્રશ્ન ઊભો થશે કે પછી એ જે આતંક મચાવશે એ અસહ્ય હશે. એના કરતાં એ આવે, બાકીનું બધું ભાગ્ય જાણશે, ભગવાન ભરોસે, પણ એને જીતાડવું તો પડશે જ. કારણ કે જો એને હરાવી દેશું તો પછી જે આતંક કરશે, એને જે જીતેલો માણસ છે એ પહોંચી નહીં વળે તો આપણી શું સ્થિતિ થશે? આ એક ફિયર, આ ભય, આ ડર બહુ સામાન્ય આપણા રોજિંદા જીવનની આ વાતમાંથી આપણે લઈએ છીએ. એટલે આનો એક અર્થ આપણે સમજીએ કે પેલા ગુંડા માણસની ગુંડાગર્દીની એક અસર છે આપણા મન પર, સારી કે ખરાબ કોઈ પણ એક અસર છે. એને કાળાશ કહેવાય. કષાયોની કાળાશની જે વાત પૂજ્ય ભદ્રબાહુ સ્વામી કરે છે એ આ કોઈ પણ અશુભ તત્વની આપણા મન ઉપરની છાપ એ કાળાશ છે. હવે આને કષાયના પરિપ્રેક્ષમાં લઈએ. કોઈ એક કષાય છે, ફોર એક્ઝામ્પલ ક્રોધ. આપણે જાણીએ જ છીએ કે ક્રોધ નબળો છે, ક્રોધ ગુંડો છે. ક્રોધ જેટલું બગાડી શકે છે એટલું આપણું કોઈ નથી બગાડી શકતું, પણ તેમ છતાં આપણાથી ક્રોધ થઈ જાય છે. કેમ આવું કેમ થાય છે? આપણે જાણીએ છીએ છતાંય કેમ થાય છે? તો પૂજ્ય ભદ્રબાહુ સ્વામી મહારાજ કહે છે એટલા માટે કે તમારા મનની અંદરમાં, તમારા સંસ્કારની અંદરમાં કષાયની કાળાશની એક છાપ છે. દેટ મીન્સ ક્રોધ પ્રત્યેની એક લાગણી
એની છાપ છે. કઈ લાગણી? તો કે ક્રોધ પ્રત્યેના પક્ષપાતની લાગણી. એ કાળાશ જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી ક્રોધ ક્યારે હારશે નહીં. ક્રોધ હંમેશા જીતશે. આપણે હંમેશા ક્રોધ કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ અને એમાં આપણે નિષ્ફળ જઈએ છીએ. કેમ? કારણ કે ઉપર છેલ્લા કેટલાક ક્રોધને આપણે અટકાવી પણ દઈએ છીએ. ઘણી બધી વાર સહન કરીને, ઘણી બધી વાર જતું કરીને, ગમે તેટલી વાર ગમ ખાઈને, ગમે તે કરીને પણ એક લિમિટેડ સમય માટે આપણે ક્રોધને જતો કરીએ છીએ. પણ ક્રોધ જતો નથી. કેમ? કારણ કે એની કાળાશ ઊભી છે. કાળાશ શું? એનું પણ આપણે જીવનમાંથી એક રોજિંદા જીવનમાંથી એક એક્ઝામ્પલ જોઈએ. આપણે ક્રોધ નથી કરતા. કોઈકે આપણને આવીને કીધું કે ફલાણા માણસે એના માણસની ધૂળ કાઢી નાખી. એને આપણે બહુ સહજ રીતે સાંભળીને કહીએ કે ભાઈ આ માણસની જાત જ આવી હોય. તમે ગુસ્સો ન કરો ને ત્યાં સુધી સમજતો જ નથી. શું થયું? કશાય આપણે ત્યાં આવ્યો, આપણે આપણા માણસ ઉપર ગુસ્સો કર્યો છે? તો કે ના, અત્યારે તો કંઈ એવો પ્રસંગ જ નથી, કંઈ નથી કર્યું આપણે. તો કોઈકે ગુસ્સો કર્યો એની માટે આપણે આ કમેન્ટ કેમ આપી? આપણને તો કોઈ લેવા દેવા જ ન હતું. કેમ આપી? કારણ કે એના ક્રોધની અસર આપણા પર નથી, પણ એના ક્રોધની કાળાશ આપણામાં પણ પડી છે કે ક્રોધ ન કરીએ તો માણસ સુધરે નહીં. કશાય ન સેવીએ તો આ લોકો ક્યારેય સીધા નહીં ચાલે. આ જગતમાં સીધા રહેવું એ ગુનો છે. સીધા રહેવાય જ નહીં. જેવા સાથે તેવા થઈએ તો જ જીવી શકીએ. આ બધી જે વિચારધારાઓ છે, આ છે કશાયની કાળાશ. હું કશાય કરતો નથી અત્યારે, પણ મારા મનમાં એક કાળાશ લઈને બેઠો છું, એક પક્ષપાત લઈને બેઠો છું કે કશાય તો કરવો જોઈએ. જીવને અનાદિકાળની અંદરમાં કશાયના નિમિત્તો કેટલા મળ્યા? તો કે ઓછા. તો પછી કશાય એણે કર્યો હશે કેટલો? નિમિત્ત જ ઓછા મળ્યા છે તો કે ઓછો જ. અને તેમ છતાં અનંતકાળ ભટકવું પડ્યું. એટલા બધા સંસ્કારો કશાયોને ક્યાંથી લાવ્યો એ? તો કે કશાયનો પક્ષપાત રાખીને. એટલે અહીંયા પૂજ્ય ભદ્રભાઉ સ્વામી મહારાજ આપણને કહે છે કે સૌથી પહેલો પ્રયત્ન મનુષ્ય ભવની અંદરમાં એની કાળાશને કાઢવાનો કરો. એનો અર્થ શું? તો કે કશાયનો જે પક્ષપાત હૃદયમાં રાખીને બેઠા છે એને કાઢવાનો કરો. ક્રોધ એ કોઈ પણ સ્તરે નબળો છે, આવું સ્વીકારતા શીખવું. કોઈ પણ સ્તરે. પછી ક્રોધ કર્યા પછીથી એના ફાયદા દેખાયા હોય, ક્રોધ કર્યાથી જ કામ થયું હોય એવું પણ ખ્યાલ આવ્યો હોય, ક્રોધ કરીએ તો જ માણસો સુધરે છે એવા 500ની 5 લાખ અનુભવ થયા હોય, તેમ છતાં સૌથી પહેલાં મનમાંથી એ પક્ષપાત કાઢતા શીખીએ કે ક્રોધ સારો છે. કોઈ પણ પ્રકારનો ક્રોધ સારો છે. આપણી મોકાણા છે કે જે કશાયો ભયંકર લાગે છે એ કશાયોની છાપ મનમાંથી કાઢવાનું આપણને મન જ નથી થતું, એ દિશા જ નથી પકડાતી. અને એટલે પૂજ્ય ભદ્રભાઉ સ્વામી મહારાજે કીધું કે પહેલાં કશાયને કાઢવાનું સ્તર નહીં લાવો, પહેલાં કાળાશને કાઢવાનું સ્તર લાવો. અને એટલે તમે જુઓ, શ્રાવકપણામાં જ્યારે આવે ને જીવ, ત્યારે એને કરણને કરાવણનો ત્યાગ આપે છે. કારણ કે ખબર છે કે આ લર્નિંગ લાયસન્સવાળો છે. આ હજી સાધનાના સ્તર ઉપર પૂર્ણપણે એની ગાડી પૂરપાટ દોડાવી શકે એટલો કેપેબલ નથી. આ હજી શરૂઆતીયો જીવ છે. ચાલો એક કામ કરો, હજી સુધી એને એ માનસિક સ્તર સુધી સંસ્કાર કાઢવાનો પ્રયત્ન કરવાની એમાં ક્ષમતા નહીં હોય, તો એને કહો કે તું કરજે પણ ઓછું અને કરાવજે પણ ઓછું. નબળું કામ નહીં કરતો ભાઈ. પણ તમે જુઓ, એ જ વ્યક્તિ જ્યારે હવે એમ કહે છે કે હું સાધુપણું લેવા તૈયાર થયો છું, એટલે શું? તો કે હવે મારે મારા જીવનના વ્યવહારમાંથી પણ અધર્મને કાઢી નાખવો છે. મારે હવે કોઈ પણ પ્રકારે આવા અધર્મના વ્યાપાર કરતા લોકોની વચ્ચે જીવવું જ નથી. મારે અલગ રીતે જીવવું છે, પ્રભુએ બતાવેલા માર્ગ પ્રમાણે જીવવું છે. તો એની પહેલી કન્ડિશન, એને જ્યારે કરમી મંતે ઉચરાવવામાં આવે એ સમયે એની આગળ પહેલી કન્ડિશન માંગે છે કે તું પાપ કરતો નહીં, કરાવતો નહીં. અને એક વસ્તુ એની ત્યાં એડ કરવામાં આવે છે કે જે કરતું હોય ને એને સારા ગણતો નહીં.
આ બહુ મોટી ડિમાન્ડ છે. હું સાધુ થઈ જાઉં એટલે હવે હું ધંધો નહીં કરું, કમાવા તો નહીં જ જાઉં. હું સાધુ થઈ જાઉં એટલે હવે હું રસોઈ પોતે નહીં બનાવું. હું સાધુ થઈ જાઉં એટલે હવે હું કોઈ પણ એવા કશાયો જાતેથી નહીં કરું અને કોઈને કરવા માટે પ્રેરીશ પણ નહીં. એટલી તો મારી ખાનદાની છે ભાઈ કે હું કોઈને એમ કહું કે ચાલો ક્રોધ કરો, કોઈને એમ કહું કે ચાલો રસોઈ બનાવો મારા માટે. હું ના આવું નહીં કરું ભાઈ. પણ ત્યાં અટકતું નથી. તારું પાપનું મૂળ નહીં સળગાવ ને તો આ કરણ પણ નહીં હોય, કરાવણ પણ નહીં હોય, તેમ છતાં તારો મોક્ષ નહીં થાય. સૌથી પહેલું એ કર કે તારા મનમાંથી અનુમોદનનું જે સૌથી પહેલું મૂળ પડ્યું છે ને કશાયનું એ કાઢ. જે કરે છે એને સારા ગણવાનું બંધ કર. કરવું એ જ ખોટું છે. કોઈ પણ પ્રકારે જેને જે રીતે કર્યું, જે પદ્ધતિથી કર્યું, આ કરવું એ જ ખોટું છે. કશાય જ ભયંકર છે. આ કશાયને કોઈ પણ રીતે ભયંકરતા એની એ સ્વીકારતા શીખ. આપણે આપણા જીવનમાં આ એક ક્રમ કદાચ બહુ સાહજિક રીતે શરૂ કરવા જેવો છે. આપણી સાથે બેસીને આપણે આપણા જીવનમાં ચેક કરવું જોઈએ કે આપણા મનની અંદરમાં એવા કેટલા પ્રકારો છે કશાયના કે જેને આપણે ખૂણે ખૂણે સારા ગણીએ છીએ. જેમ કે અમે જે કહેવતો આ કીધી એ બધી કે દુનિયાની અંદરમાં ભાઈ આટલા તો થવું જ પડે, જબરા તો થવું જ પડે, પાકા ન રહીએ ને તો લોકો કાચા ખાઈ જાય. એનો અર્થ શું? કેટલુંક તો નાનું મોટું ધંધાની અંદરમાં ભાઈ આવું બધું કરાવડાવવું જ પડે. એનો અર્થ શું? અને મજાની વાત એ છે કે આપણે અત્યારે શ્રાવકપણામાં છીએ ને તો આપણને કોઈ એમ નથી કહેતું કે તમે સદંતર બધું બંધ કરી નાખો. સૌથી પહેલી ડિમાન્ડ ભદ્રભાઉ સ્વામી આપણે આગળ મૂકે છે કે સૌથી પહેલાં મનમાંથી એનો પક્ષપાત બંધ કરી નાખો. તનથી એ કાર્ય કદાચ છોડી શકતા હો તો બહુ જ સારું, નથી છોડી શકતા કશો વાંધો નહીં. જે ચાલુ પણ રાખવું પડ્યું છે પહેલો એનો મનમાંથી પક્ષપાત કાઢો. એટલે આપણે આ પ્રેક્ટિસ ચાલુ કરવા જેવી છે. 3 કાળમાં ક્યારે પણ કોઈ પણ વ્યક્તિનું ક્રોધ દ્વારા ભલું થયું હોય તો પણ ક્રોધ સારો નથી, નથી, નથી જ. હું રાત્રિ ભોજન ત્યાગી છું અને કોઈ કે રાત્રિ ભોજન કરવું પડતું હોય તો એનો વિષય છે, પણ એટલા માત્રથી ભાઈ રાત્રિ ભોજન કરવું પડે, જમાના પ્રમાણે ચાલવું પડે, આવો એક વિકલ્પ પણ મારા હૃદયમાં નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. આ એક મિનિમમ સ્તર ઉપર આપણે આવવાનો પ્રયત્ન થઈએ. કશાયોની કાળાશ જે મનમાં બેઠી છે ને એ નહીં કાઢીએ ત્યાં સુધી કશાયો નીકાળવાના આપણા જેટલા પણ પ્રયત્નો છે એ બધા વ્યર્થ છે. તપશ્ચર્યાના કેસમાં આપણે આ બધું સમજીએ છીએ. 100-125 દિવસનો તપ કર્યો, આહાર સંજ્ઞા નામના કશાયને કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ કાળાશ ઊભી રાખી. એટલે શું થયું? જેવું પારણું આવ્યું એટલે ઓલી કાળાશ જે હતી ને કે ભાઈ ભાવતો તો ખાઈએ નહીં યાર, એમાં શું? એટલે શું થયું? ઓલી જે આહાર સંજ્ઞાને 100 દિવસ સુધી બહારથી નથી પોષી એ આહાર સંજ્ઞા, એ જેવું પારણું થયું એવું જ એક આહાર સંજ્ઞાને બહારથી પોષવા જેવું છે. એ સ્ટેન્ડને ફરીથી લઈ લીધું. 100 દિવસ જે કર્યું એ બધું બહુ મોટા શૂન્યની જેમ આપણી માટે થઈ ગયું. એ કન્સિસ્ટન્સી કેમ ઊભી ન કરી શક્યા? 100 દિવસ સુધી આપણે નથી કર્યું, આહાર સંજ્ઞાને નબળી ગણી છે તો ભલે પારણું આવ્યું, ખાવાનું મન થયું, ખાઈ લો, પણ આહાર સંજ્ઞા સારી છે, આવું તો ચાલે, આવું તો ખવડાવવું પડે, ખાવું પડે, હવે એ તો ખાઈ જાય, હવે કે તપ થોડી છે, પારણા થઈ ગયા, આવો વિચાર તો અટકાવી શકીએ. પણ ના, આપણા લોકોની તકલીફ આ છે કે આપણે લોકો કાયાના સ્તર ઉપર છે ને ફક્ત પાપને રિવાજ નથી દેતા, આપણે એને ગમે તે ભોગે મનના સ્તર પર લાવવું જ છે. જે વસ્તુ કાયાના સ્તર ઉપર પતી જાય એમ છે એને કેમ વચનના કે મનના સ્તર પર લાવવું છે? આમ સિમ્પલી મને એમ થાય કે કોઈકને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું હોય, હવે આઈસ્ક્રીમ એ કાયાના સ્તરનું પાપ છે, એ કાયાના સ્તર ઉપર આઈસ્ક્રીમ ખાઈ લે તો શું થાય? તો કે કાયાના સ્તરનું પાપ લાગત. પણ ના, માણસ ત્યાં અટકતો નથી. એ શું કરે છે?
એ સૌથી પહેલાં કોઈકની વચ્ચે મારી છાપ ન બગડે એટલા માટે એ મનની અંદરમાં આયોજન કરે છે અને એમ વિચારે છે કે હું એવી રીતે આઈસ્ક્રીમ ખાઉં કે કોઈને ખબર જ ન પડે. એટલે શું થયું? કાયાના સ્તરના પાપને સૌથી પહેલાં એના મનના સ્તર ઉપર અનુમોદન આપ્યું કે પાપ ભલે કરું પણ કોઈને ખબર ન પડી જાય એવી રીતે કરું. પછી અગર ત્યાં એ આવી રીતે બધા આયોજનપૂર્વક આઈસ્ક્રીમ ખાય છે ને તેમ છતાં કોઈક એને જોઈ ગયો, તો ત્યાં એ જેણે જોઈ લીધું છે ને એની સામે એમ કહેશે કે ભાઈ હવે એવું કેટલુંક તો કરવું જ પડે ને, હવે ક્યારેક મન થાય તો ખાઈ લઈએ, બાકી આમ આપણે નથી ખાતા. શું થયું? વચનના સ્તર ઉપર એણે પોતાની પાપ પ્રવૃત્તિનો બચાવ કર્યો. સ્તર કાયા ઉપર પતી જતું હતું. એને ક્યાંય મન પર લાવવાની જરૂર નથી, એને વચન પર લાવવાની તો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ ના, આપણે એને મન, વચન ને કર્મ ત્રણેય સુધી વાગોળવાનો પ્રયત્ન કર્યો. આપણા લોકોનો પ્રોબ્લેમ આ છે. કોઈ પણ પાપને આપણે મનના સ્તર ઉપર લઈ જવું છે અને કોઈ પણ ધર્મને કે શુભતાને આપણે મનના સ્તર સુધી લઈ જ નથી જવી. હવે આ જ આઈસ્ક્રીમના એક્ઝામ્પલને આપણે કોઈ ધર્મક્રિયામાં લઈએ. આપણે અક્ષત પૂજા કરવી છે, તો તમે જુઓ, આપણે ક્યારેય આપણા મનને ઇન્વોલ્વ થવાનું કમ્પલ્શન નથી રાખ્યું કે તું અક્ષત પૂજા કરે છે તો તારે અક્ષત પૂજા વિશે વિચારવું જ પડશે. નહીં. આખી જિંદગી 80 વર્ષ પૂરા થઈ જાય ને જીવનના, અને તો 80 વર્ષના અંતે પણ આપણે વિચારવું છે કે મેં મારા મનને અક્ષત પૂજામાં ક્યારે જોડ્યું હતું? તો કે ક્યારે નહોતું જોડ્યું. કેમ? કારણ કે આ તો ક્રિયા છે, ક્રિયા તો કાયા દ્વારા કરવાની હોય. તો કે ના, મેં મારા મનને નહોતું જોડવા દીધું. તો જો હું ધર્મની અંદરમાં મારા મનને જોડવાનું કમ્પલ્શન નથી વિચારતો, એ ઇમ્પ્રૂવ કરવા જેવું છે, એની જગ્યાએ હું કાયાના સ્તર ઉપર કે જ્યાં મારા મનને મારે ઇન્વોલ્વ નથી થવાની જરૂર, કોઈ પણ મનના ઇન્વોલ્વમેન્ટ વગર પણ હું કાયા દ્વારા પાપ કરી શકું એમ છું, તો કેમ ઇન્વોલ્વ કરું છું? કેટલા બધા પાપો એવા છે કે જે કાયાના સ્તર ઉપર થઈ ગયા. ચાલો ભાઈ, સત્વ ઓછું છે, સમજણ ઓછી છે, થઈ ગયા તો થઈ ગયા. પછી કેમ એનો પક્ષપાત ઊભો રાખવો છે? કેમ એને સાચું પ્રૂવ કરવા માટે વિચારણા બી કરવી છે કે શબ્દો ઉચ્ચારવા છે? થઈ ગયો, પૂરું કરો. એ પર્યાય હતો, પૂરો થઈ ગયો. એ પર્યાય ન આવે એ પહેલાં 50 મહેનતો કરીએ, પણ હવે કદાચ પર્યાય ઉદયમાં આવ્યો અને કરી લીધું તો પૂરું કરો ભાઈ. એના પક્ષપાતને કેમ વાગોળવો છે? હા, એનો પશ્ચાતાપ કરવો છે તો કરો, પણ પક્ષપાતની બાબતમાં એક પણ મનનું સ્તર કે વચનનું સ્તર શું કામ લાવવું છે આપણે? બસ મુદ્દો આ છે. કાળાશ કાઢવી હશે તો આ કરવું પડશે કે મનમાંથી એક પણ પાપ પ્રત્યેની સોફ્ટ કોર્નરની લાગણીને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું પડશે. મારે દવા તો લેવી પડે, એની માટે રાત્રે તો દૂધ પીવું પડે. અરે ભાઈ, પી લે, તારું ઔચિત્ય છે, અત્યારનું તારું શરીર તારી આગળ માંગણી કરે છે, તું કરી લે. પણ પછી હવે એનો ઢાંક વિછોડો કરવા માટે લોકોને એવું કહેવું કે ભાઈ આવું તો કરવું પડે, હા, શરીર બગડ્યું હોય ને ત્યારે કરવું પડે. અરે ભાઈ, તું કર ને, પણ લોકોને કેમ આવું કહે છે કે આવું કરવું પડે? 3 કાળમાં આવું ન જ કરાય, કારણ કે મારા ભગવાને ના પાડી છે. આ મારી કમજોરી છે કે હું મૃત્યુના ભયથી અથવા મારું શરીર બગડવાના ભયથી, મારા શરીર પ્રત્યેની મારી આસક્તિના ભયથી હું આનો ખરાબ પરિણામ જે આવે એ ભોગવવાની તૈયારી નથી મારી, એટલે હું દવા લઉં છું. આ શ્રાવકનું સ્તર હોવું જોઈએ. એની જગ્યાએ આપણે એમ કહીએ કે ભાઈ આ બધું ચાલી રાખે, ચિંતા ન કરવી. કેમ પણ કાળાશ કેમ નથી કાઢવી? કેમ ગાવું છે? કેમ વિચારવું છે? કારણ કે આ બધાના મૂળમાં આ કશાય પ્રત્યેનો એક ફેવરેબલ ભાવ પડ્યો છે, અને જ્યાં સુધી એ ફેવરેબલ ભાવ પર ઘા નહીં થાય ત્યાં સુધી કશાયો એઝ ઇટ ઇઝ ઊભા રહેશે. સાધુપણું લેશું તો પણ, ગમે તે સ્તર ઉપર જશું તો પણ. કાળાશ કાઢવા માટે સૌથી પહેલો પ્રયત્ન કરવો જોઈએ. ઉદય નિરોધ અને કાળાશ, આ બંનેની પ્રક્રિયા બહુ કોમન ફેક્ટરથી જાય છે, એક જ માર્ગે જાય છે. અહંકાર, એનો પણ પક્ષપાત ન જોઈએ. લોભ, એનો પણ પક્ષપાત ન જોઈએ. ક્યારેક સંઘરેલું હશે તો કામમાં લાગશે. ભાઈ, સંઘરવાની જ ભગવાને ના પાડી છે, છતાં હું અભાગ્યો છું
કે મારાથી હજી છૂટતું નથી એટલે હું સંઘરું છું, આ વાત મનમાં ઠસાવી દઈએ. કોઈને બોલવા માટેના સારા શબ્દો તરીકે એને વ્યાભિચાર ન કરીએ શબ્દોનો, આ હકીકતની અંદરમાં મનમાં આ ભાવને રાખીએ. બાકી આપણા લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ઘણા સારા શબ્દો આપણે શીખી લીધા છે એટલે લોકોની સામે આપણી જાતને છાવરવા માટે આપણે આપણી જ નિંદાઓ કરતા હોઈએ અને તેમ છતાં પાછા એ નિંદામાં આપણું મન ભળતું જ નથી. આપણે એવું માનતા જ નથી કે આ ખોટું છે. ફક્ત સામા સુધી એવું પહોંચાડી છે કે જો હું કેટલો સારો છું. આ શબ્દનો વ્યાભિચાર છે. જે માણસ ખરેખર સમજે છે એ ચોખવટ કેમ કરશે? ચોખવટો કોને કરવી છે? જે લોકને રીઝવવા માટે સૌથી પહેલું વાત મૂકે છે કે ભાઈ ઓગ દ્રષ્ટિનો ત્યાગ કરો. એવા લોકને રીઝવવા માટે આવા વ્યાપારો કરવાના? કાંઈ નહીં ભાઈ, તું બોલ મને પાપી, મને કાંઈ ફરક નથી પડતું, આમ તોય પાપી જ છું. પણ તું મને પાપી ન કે એટલા માત્રથી હું કેટલાક સારા શબ્દો બોલીને મારી જાતને નહીં છેતરું. હું જે છું એ સ્પષ્ટપણે સ્વીકારીશ કે હું આ છું. ઉદય નિરોધ. બીજાનું પાપ, બીજાનું કશાય એ પ્રકૃતિને કહેવાનું અને આપણા કશાય એનો ક્યારે બચાવ નહીં કરવો, એનો પક્ષપાત પણ નહીં રાખવો. 3 કાળમાં એ ત્યાજ્ય જ છે. આવો દ્રઢ સંકલ્પ મનમાં રાખવો. પાછું ગામમાં કહેવા જેવાની પણ વાત નથી. હકીકતમાં આ બધા ધર્મો છે ને મનની અંદરમાં સૌથી પહેલાં કેળવવા જેવા છે. આપણા લોકોનો પ્રોબ્લેમ એ છે કે જે વસ્તુ આચરણમાં નથી ઉતરતી, વિચારણામાં નથી ઉતરતી, એની પહેલાં જ એ લોકોને આપણે શબ્દો સ્વરૂપે કહી દઈએ છીએ કે જો આ બહુ સારી વાત છે, જો સાંભળો તમે. અરે ભાઈ, આપણે સાંભળ્યું છે પહેલાં આપણે એને ઉતારીએ ને. આ વોટ્સએપના કારણે એટલો મોટો ત્રાસ થયો છે કે કોઈ પણ સારી વસ્તુ એ ફક્ત પ્રભાવના માટે જ છે, એ ભાવના ભાવવા માટે છે જ નહીં. એ સ્થિતિમાં આપણે આવી ગયા. માણસ વોટ્સએપ વાંચતો પણ નથી, સીધો ફોરવર્ડ કરતો થઈ ગયો બધું જ. કેમ ભાઈ? તારા મોબાઈલમાં જે આવ્યું એમાંથી જેટલું સારું વાંચવા યોગ્ય છે એટલું વાંચીને પહેલાં જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ. આપણા સામાન્ય રોજિંદા જીવનની અંદરમાં એની આદતો પાડીએ, એના સંસ્કારો પાડવા પ્રયત્ન કરીએ. પહેલાં જાતે સુધરીએ, પછી આપણે કંઈક અવસર લાગે ને કોઈક ઉચિત પ્રસંગ લાગે અથવા સામે પાત્ર જીવ લાગે ને કોઈ માંગણી કરતું હોય આપણી આગળ કે મને કંઈક સારું કહો ને આપણે કહીએ, વસ્તુ અલગ છે. આટલી બધી બીજાને આપવાની ઉતાવળ કેમ? એ ઉતાવળમાં ને ઉતાવળમાં જાતને ભૂલી જઈએ છીએ. એ તકલીફ છે. એટલે સૌથી પહેલું આપણે આ કરીએ. કોઈ પણ શબ્દોને સૌથી પહેલાં જાતમાં ઉતારવા પ્રયત્ન કરીએ. કોઈને બોલવું પણ નથી કે બહુ સરસ હતું, કંઈ જ નથી કેવું ભાઈ. ઉતારવા પ્રયત્ન કરીએ. કારણ કે હકીકતમાં શબ્દો સારા ક્યારેય નથી હોતા. એ શબ્દો જ્યારે સોંસરવા અંદર ઉતરે છે અને અંદરમાં સારપ અનુભવાય છે ને, એ સારપ છે. અલ્ટિમેટલી એ થવું જોઈએ. કોઈની અનુમોદના કરીએ એ ગુણ છે, પણ સૌથી પહેલાં મનને ભાવિત કરીએ કે મારે આ સારપને મનમાં લાવવી છે. તો આ 2 પ્રક્રિયા, ઉદય નિરોધ અને પક્ષપાત રહિત થવું, કાળાશ કાઢવી, આ 2 પ્રક્રિયામાં આપણે થોડો સમય હજી વિતાવીએ પોતાની જાત સાથે. આપણી પોતાની કેટલી કાળાશ છે, ક્રોધને લગતી, માનને લગતી, માયાને લગતી, લોભને લગતી, એ બધીને પોઈન્ટ ડાઉન કરીએ કે મારા જીવનમાં આ પાપ નથી જ, પણ તેમ છતાં હું આવું માનું છું કે એમાં શું ખોટું છે. હું નોનવેજ નથી જ ખાતો, પણ ખૂણે ખૂણે હું એવું વિચારું છું કે ભાઈ લોકોને પોતાની ખાવાની સ્વતંત્રતા તો હોવી જોઈએ ને. ભાઈ, તું જે આ વિચારે છે સ્વતંત્રતા, એની ઉપર આપણે પક્ષપાત, એની ઉપર પ્રશ્ન કરવા જેવો છે કે સ્વતંત્રતા એટલે શું? કોઈને પણ દુભવીને કે હિંસા કરીને ખાવું તે સ્વતંત્રતા છે કે સ્વચ્છંદતા છે? તો આવા જેટલા પણ આપણા પોતાના વિચારો છે, પહેલાં એને કન્વિન્સ કરીને દૂર કરીએ કે જે આપણા પોતાના જ આચારથી વિરુદ્ધ છે. આવી માન્યતાઓને અંદરથી ખણખોદ કરીને કાઢી અને દૂર કરીએ. કાળાશ એક પણ નથી રાખવી. આવા સંકલ્પપૂર્વક આગળ વધવાનો એક પ્રયત્ન કરીએ. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.